सोने के सड़े, रूपे की मशाल, मोती की माला, भलभला राजा, भलभले प्रजा, कंस केरा घोटना महाराज, ओढ़ा ओथी जामने, घणी खंबो, महाराज ओथी जामनो, जय महाराज ओथी जामनो, जय महाराज ओथी जामनो, जय। हाँ प्रधान जी, हाँ महाराजा, આપણી રાજની અંદર શું ચાલી રહ્યું છે એ સગળી મને વાત જણાવો। હે સશિવ પ્યારા હાલ સરવે રાજની રીતિ જણાવ પ્યારા। भैया हो राजमा केवा से लड़ भैया हो राजमा से जग करू गणा अपने पाठशाला अपने कन्या शाला केवा केवा लड़वैया से सगळू मने
મારી પરજા સુખી કે દુખી, મારી પરજા સુખી કે દુખી, તે જ સગળું ગણા શિવો મારા વાલ સર રાજની રીતિ જણાવ્યા. હા પ્રધાનજી, હા મહારાજા. આપણા રાજમાં શું ચાલી રહ્યું છે તે મને જણાવો. અરે મહારાજા, આપણું રાજ બહુ સુખી અને શાંતિથી ચાલી રહ્યું છે અને બધી સ્પર્ધા આનંદ મંગલમય વર્તી રહી છે. હા પ્રધાનજી, હા મહારાજા. જે રાજ્યની પ્રજા સુખી હોય એનો રાજ્ય અને એનો રાજા હંમેશા સુખી હોય છે. હું પ્રજા વત્સલ રાજા, મારી બધી પ્રજા સુખી તો હું સુખી, અને મારી બધી પ્રજા દુખી તો હું દુખી. હા પ્રધાનજી, હા મહારાજા. આજે મારો ભાઈ ઓઢો 18 યુદ્ધ જીતી, 18 કિલ્લા જીતી અને પાછો આવી રહ્યો છે રાજની અંદર. તો જાઓ તમે ઓઢાના સ્વાગતની તૈયારી કરો, ધજા પતાકા બંધાવો, ઘેર ઘેર લાપસીના આંધણ મુકાવો, ગામમાં શેરીએ બજારે બજારે તોરણો બંધાવો. વઢારાજના સ્વાગતમાં કોઈ પણ વાતની પ્રધાનજી ખામી ન રહેવી જોઈએ. ભલે મહારાજ, હું આપની આજ્ઞા મુજબ બધી જ તૈયારી કરાવું છું. પધારો પધારો વડા રાજભાઈ, પધારો. હા મોટા ભાઈના વંદન નહીં વઢા, આજ તમે એવું પરાક્રમ કર્યું છે, તમારી જગ્યા મારા શરણોમાં નહીં મારા હૃદયમાં છે. આજ તમે 18 કિલ્લા જીતી એવું પરાક્રમ કર્યું કે આજ મારું હૈયું ખુશીથી ફલફલી ઉઠાશે. આજ મને મારી ઉપર ગર્વ થાય છે કે તમે આવું પરાક્રમ કર્યું છે. હા મોટા ભાઈ, એ તો આપનો ઉપકાર છે. હા પ્રધાનજી, વઢારાજભાઈ આવું શૂરવીરતાનું પરાક્રમ કરીને આવ્યા છે, તો આપણા રાજના ગઢવીને બોલાવો અને વઢાભાઈ ને શૂરવીરતાની સાજે એવી વાર્તા કરાવો. જેવી મહારાજ આપની આજ્ઞા. નવરાત નવેલી પનિયલ બેલી, ભાવ ભરેલી ભબકેલી, કમર કસેલી સંગ જાહેલી ચાલે. રામ રામ. અરે ધન છે બાપ, કસ કેરા કોટના ધણીને ધન છે. પધારો સારણ પધારો,
કસ ક્યારા કોટનો રાજવી આ વથીજીના તમને જય સોમનાથ. અરે જય સોમનાથ ઓછી મહારાજ, જય સોમનાથ. હા સારણ ગઢવી, આજે મારો ભાઈ ઓઢો 18 કિલ્લા જીતી 18 કિલ્લા જીતી શૂરવીરતાને સાજે એવું પરાક્રમ કરીને આવ્યો છે. તો થાવા જો રંગત અને મારા ભાઈ ઓઢાને સાજે એવી શૂરવીરતાની વાતું દુહાસન એવા લલકારો કે મારા ભાઈ ઓઢાનું મન ખુશખુશાલ થઈ જાય. હા, કસ કસ તો ધરતી પણ લાખેણી છે ભાઈ, અને એમાં પણ ઓઢા બાપુનું રાજ. કવિઓએ કીધું છે કે શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલો ગુજરાત, શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલો ગુજરાત, વરહે તો વાગડ ભલો અને મારો કસડો બારે માસ. એમાં કસની અંદર દરેક દરેક રજવાડાની અંદર એક પછી એક સળિયાતા સુરા જન્મા છે. અને સુરાઓ ક્યાં જન્મે કે રાણીએ રાણા જન્મે અને દાસીએ જન્મે ના કોઈ, રાણીએ રાણા જન્મે દાસીએ જન્મે ના કોઈ. જો દાસીએ રાણા જન્મે તો રાણીઓને પરણે કોણ? હા, આપે કીધું કે આપના ભાઈ ઓઢા જામ ખરેખર ખરેખર રંગ છે. ઓઢા જામ તને રંગ છે કે 18 કિલ્લાની ઉપર વિજય કરે અને તું પધાર્યો છો. તો મારી સારણની પણ એક ફરજ બને છે કે તમારા કહુંબા મારે બિરદાવવા જોઈએ. હા મહારાજ, હમણાં ઘણા સમયથી પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ 8-9 દિવસથી છે, એટલે સંગીતમાં તો બહુ મારું ગજુ હાલ છે નહીં, પણ થોડી ઘણી વાત કરી અને તમને સંભળાવું મહારાજ. અરે આ સારણના ગળામાં તો હંમેશા સરસ્વતી રહેતી જ હોય છે. સારણ થાવા જો. ખાવા દઉં? હા, તો આપણે આ 9 દિવસથી માં ભગવતીની ઉપાસના, તો ભગવતી શું છે, માં ભગવતીની શ્રદ્ધા શું છે, એની મારે તમને વાત કરવી છે. આજ 1000 વર્ષ પહેલાની વાત છે. 1000 વર્ષ પહેલા રાણો જગો પોતાનો લાવ લશ્કર લઈ, રસાલો લઈ, અનાજ પાણીના રસાલો લઈ અને નીકળ્યો આમ ફરવા માટે. અને ચાલતા 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 ગાંડી ગીરની અંદર હાવજુ ડણકો દે એવા ગીરની અંદર નદીઓના તળ ખળખળ 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 વહેતા હોય અને એમાં એનું રસાલો હાલો જાય છે. એમાં એક નદીના કિનારે રાણા જગાએ ઉતારો કર્યો અને ત્યાંથી પસાર થયા. અને એ નદીને કિનારે એક સારણનો નેહ, એ સારણનો નેહ અને એના નાના નાના આવા ટાબરિયા બાળકો, અડધા કપડા પહેરેલા અડધા નહીં પહેરેલા એવા બાળકો ધોળમાં એ નદીની વેકરમાં રમતા હતા. અને એમાં એ રાણા જગાનો મંત્રી એમ બોલ્યો કે આ બિચારા સારણના બાળકો રમે છે. આ સારણ બિચારા સારણના બાળકો રમે છે. જુઓ, તમે કીધું ને કે સારણની જીભ ઉપર તો સરસ્વતીનો વાસ હોય છે, શક્તિનો વાસ હોય છે, પણ સારણની શ્રદ્ધા પણ અપરંપાર હોય છે. અને એ બાળકો રમતા રમતા 8 વર્ષના બાળક એક, અને એ મંત્રીના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે બિચારા બાળકો રમે છે. અને આમ કરીને હું શું જોયું મંત્રી સામે, અને એ મંત્રી ની આંખમાં આંખ મેળવી અને સારણનો બાળક, મંત્રી પણ સ્તબ્ધ થઈ ગયો કે આ બાળકની નજરમાં શું તેજ છે મહારાજ. અને પછી એ બાળક હાલો કરીને બધા બાળકો નીકળ્યા અને જ્યાં પોતાના નેહડામાં, અને પોતાના નેહડાની અંદર એક લગભગ 85 વર્ષનો બુઢો બેઠો હતો. અને જઈને કીધું, દાદા સામે એક રસાલો નીકળ્યો છે, એને અમને બિચારા કીધા, આપણે શું બિચારા સહી? અને દાદાને અંગેથી એક આગ ઉછૂટી ગઈ. કાંઈ વાંધો નહીં બેટા, એ કે કોણે કીધું? એટલે દાદાએ જોયું, જઈને જોયું 1500 માણસો હતા હારે. અને દાદાની શ્રદ્ધા એવી કે દાદાના નેહડાની અંદર, આ સારણના નેહડાની અંદર માં સામુંડાના ફળા, માં સામુંડાની સ્થાપના કરેલી. અને એ 85 વર્ષનો ડોહો જઈને સીધો બેસી ગયો માના ફળા સામે અને માને આરાધના શરૂ કરી, માની સ્તુતિ શરૂ કરી. અને તો આપ તો જાણો છો કે સારણના કંઠમાં તો સરસ્વતીનો વાસ હોય છે. અને એ સારણના કંઠમાં એને થાવા દીધી સ્તુતિ. અને માને કીધું, માં અમે તારા સ્વરૂડા, પણ માં અમે બશારા નથી હો. આ તારી જરૂર છે માં, મારે પ્રમાણ જોઈએ છે કે બશારો નથી.
સારણ બચારો નથી એનું પ્રમાણ જોઈ છે. માં મારે જમાડવા છે આ ઓલાને. અને જય અને ડોહાઈ આ જે રસાલો ચાલ્યો જતો હતો રાણા જગાનો, એને કીધું બાપ અમારે આંગણે નીકળ્યા છો અને સાસુ પીધા વગર જવાય નહીં બાપ. અને પેલા આપણે મંત્રી અને રાજા કહેવા લાગ્યા કે ભાઈ અમે 1500 માણસ થઈ, કેવી રીતે તમે જમાડશો? અરે તમે ગમે એટલો માણસ, સારણ બોલ્યો, તમે ગમે એટલો માણસ ભલે હોવ પણ મારે આંગણેથી જમા વગર જાય તો માં ભગવતીને લાજે અમારે. અને બધાને આમંત્રણ આપ્યું અને નેહડામાં જાહેરાત કરી હવના ઘરે જે દૂધ છાશ સાકર જે હતું નેહડો મંડ્યો રાંધવા. અને બુઢો મેં કીધું એમ બેહી જાય માતાજી અમે કે માં, પેલા મંત્રીએ સારણને કીધું કે આ તો રજવાડું રાણો જગો એ આ તમારા નેહડામાં જમે નહીં, એને તો હોનાના વાસણ હોય તો જમે, હોનાની થાળીઓમાં જમે. અરે અને સારણે કીધું કે ભાઈ મંત્રી તારો એક મહારાજ નહીં પણ તારે આ 1500 નો રસાલો આજ હોનાના વાસણે ન જમાડો તો હું સારણ નહીં. હા ગઢવી હા. અને એ સારણ બેહી ગયો માતાજીને સામે અને માતાજીની આરાધના શરૂ કરી અને માને કીધું કે માં અમે તારા સોરો, અમે ત્યાં જઈએ અને આજ આ રજવાડું બધું અમને બશારો કહી જાય. માં મારી સહાયતા કર, આજ તારી સહાયતાની મારે જરૂર છે માં, પડશો આપ. અને સારણ બેહી ગયો, આંખ કરી દીધી બંધ અને માં જગદંબાના જાપ ઉપર જાપ કરવા લાગ્યો. અને માતાજીને પણ થયું કે ખરેખર આજ મારા ભગતની વારે જવાની જરૂર છે. અને માં ચામુંડાના ફળામાંથી કંકુ પડ્યો અને એક ફૂલડો પડ્યો અને સારણને કીધું બાપ ઊભો થા બાપ. કે માં મારે આ સેનાને સોનાના વાસણે જમાડવી છે. કાંઈ વાંધો નહીં મારા બાપ, તું તો મારા સોરો અને તારી ઈચ્છા પૂરી ન કરું તો કોની કરું? અને માં ભગવતીએ કીધું ઊભો થા, તારા નેહડાની પાછળ જે વડલો છે ન્યા જા અને ન્યા જાય અને જેટલા વડલાના પાંદડા ખરે અને તારી લાકડે ડાળતો જશે અને જેટલા પાનને તારી લાકડી અડતી જશે એ પાન કહાનું થાળી અને સોનાનું વાસણ બનતું જશે, કહાની થાળી ને સોનાનું વાસણ બનતું જશે. અને આ સારણ ત્યાંથી ઉપડ્યો અને કીધું બધાને કે બેહાડો તમે, હું હમણાં આવું છું. અને છોકરાઓને લઈ જાઓ સાથે કે ચાલો મારી સાથે. અને વડલા ઉપર ધીરે ધીરે એક પછી પાન ખરવા લાગ્યો. સારણ પોતાની લાકડી અડાડતો જો અને એ પાંદડું સોનાની થાળીમાં બદલાતું જો. અને 1 ને 2 ને 3 ને 1500 ને થડા બની જા. અને પછી કીધું કે હાલો બાપ બેહી જાવ જમવા. અને એ જ વડલાય છે આખી રાણા જગાની સેનાને અને રાણા જગાને પણ જમવા બેહાર્યો. 1500 માણસને હોનાની થાળી અને હોનાના વાટકા પીરસા અને 12 જાતના 32 જાતના ભોજન પીરસાણા, બધા મળ્યા પીરસાવા. અને ત્યાર પછી જમીર્યા એટલે કીધું બાપ ઊભા થઈ જા. રાણા સળો કરાયું અને રાણા જગાના માણસોએ કીધું કે ભાઈ હવે અમે જમીર્યા. એટલે આ સારણે પૂછ્યું કે બાપ મજા આવી ને, કાંઈ તકલીફ તો નથી પડી ને? મારા નેહડામાં શું હોય કે ના તમારા તો અમૃત જેવો ખોરાક, બહુ મજા આવી. પણ કે બાપા એક અરજ છે શેલી. સારણ બોલ્યો સાંભળજો શબ્દો મહારાજ અને વઢાજામ તમે પણ સાંભળજો. એ સારણ બોલ્યો કે બાપ એક અરજ છે. રાણા જગાને કીધું. રાણો જગે કે બોલો, તમને સારણની તો અરજ તમે કોઈ એમ સ્વીકારશું? સર કે બાપ આ તમે જે 1500 તમારા માણસો છે જમ્યા એ તમારા એઠા વાસણો ધોવે, એ વાસણો તમારે સાથે લેતા જવાના છે. તો રાણા જગાના માણસો બોલ્યા. રાણો જગો પણ રાજા હતો, બીજા તો રાજી થયા કે ભાઈ હોનાની થાળે છે દીકરીને લગ્ન થઈ જાય. પણ રાણો જગો તો મહારાજ હતો. એણે કીધું કે નહીં બાપ તમે સારણ કહેવાય, તમને અમારે દેવું જોઈએ, તમારું અમારે લેવાય નહીં. ત્યારે રાણા જગાને આ સારણે કીધું કે તમારી વાત સત્ય છે પણ મારા નેહડાની અંદર એક પણ સારણ એવો નથી કે તારા 1500 એઠા વાસણ ધોવે એવો બશારો નથી. આ બશારો શબ્દ મહારાજને કીધો. મહારાજને અંગે અંગે લાગી ગઈ અને માં ચામુંડાએ આ સારણને સાક્ષાત પરસો ભર્યો. 1500 વડલાના પાંદડામાંથી સોનાની થાળીઓ બનાવી દીધી
આ માં ભગવતી છે સામુંડા અરે કહો ખમા બાપ. બહુસર કહો ખોડિયાર કહો કે પછી રબારણ કહો કે શક્તિ કહો આ છે શક્તિના પ્રતાપ મહારાજ આ છે શક્તિના પ્રતાપ હા સારણ હા તમારી જેવા સારણ હજી આ ધરા ઉપર છે ત્યાં સુધી માં બહુચરા કે માં સામુંડ કે માં શક્તિ આ ધરતી ઉપર રમતી રહે બાપ રમતી રહેશે તો જય માતાજી હું નીકળું હવે જય માતાજી સારણ. હમણાં રહી જશે હા વોટા જામ તમારી આવવાની ખુશીમાં તમારા ભાભી પણ તમારી રાહ જોઈ રહ્યા હતા જાઓ મહેલમાં જાઓ અને તમારી ભાભીને પાય વંદન કરો પગે લાગી આવો ભલે મોટા ભાઈ હું મહેલમાં જઈ અને મારી ભાભીના પાય વંદન કરી અને આપ પાછો આવો. હા તમે આવો ત્યાં સુધી આ ડાયરો રંગત માણશે ભલે મોટા ભાઈ હા પ્રધાનજી કવિરાજને રાજમાં ઉતારા આપો અને ભાઈ ઓઢો જામ પાછો આવે ત્યાં સુધી બધાને કૌમાં પાણી કરાવો જય મહારાજ આપને આજ્ઞા